ધોધમાર વરસાદ બાદ વડોદરા શહેરના રસ્તાઓના હાલ બેહાલ થયા છે। રસ્તા પર ખાડા જ ખાડા છે। વાહન ચાલકો કમરતોડ રસ્તા પર ચાલવા માટે મજબૂર છે। ચોમાસામાં પાણી ભરાયેલા રસ્તાઓ પર ખાડા પણ દેખાતા ન હોય ત્યારે વાહન ચાલકો ભયના ઓથાર નીચે રસ્તો પસાર કરે છે। વિપક્ષનો આક્ષેપ છે કે પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા, પરંતુ યોગ્ય કામગીરી ન થતાં અનેક જગ્યાએ રોડ ધોવાયા છે। થી 7 કરોડ રૂપિયાનો ખર્ચ પ્રી મોન્સૂન કામગીરીમાં થયો। તેમ છતાંય વડોદરા શહેરના મોટા ભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। કલાકો સુધી તેમાં પાણી રહ્યા। ડામર અને પાણીનું તો એમે વેર હોય છે। અનેક જગ્યાએ હવે ખાડાઓમાં રસ્તા શોધવા પડે એ રીતની વડોદરા શહેરની જ્યારે પરિસ્થિતિ થઈ છે। આના માટે કોર્પોરેશનની બેદરકારીના પ્રી મોન્સૂન કામગીરીમાં જે બેદરકારી દાખવવામાં આવી છે એ જવાબદાર છે। વડોદરા શહેરના પાણી નદીઓ, નાળામાં, તલાવોમાં પહોંચી જ નથી શકતા। જે એના કુદરતી પાણી જવાના રસ્તા હતા એ અવરોધાઈ ગયા છે, એના પર બાંધકામ થઈ ગયા છે। તો બીજી તરફ મહાનગરપાલિકાના સત્તાધીશો સબ સલામત હોવાનો દાવો કરી રહ્યા છે। વડોદરાના ડેપ્યુટી મેયરે કહ્યું કે ભારે વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા। રસ્તાના સમારકામ માટે આદેશ આપી ચૂક્યા છે। ટૂંક સમયમાં રસ્તાનું સમારકામ પણ થશે। 8 થી 10 ઇંચ જે વરસાદ પડ્યો એના લીધે અમુક રોડો ઉપર નુકસાન થયું છે। જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં અમે ફરી રિપેરિંગ કરવાનો અધિકારીને સૂચના આપી છે। આટલો હેવી પ્રમાણમાં વરસાદ હોય તો સ્વાભાવિક છે કે રોડ ઉપર એની અસર થવાની છે, પરંતુ જે કંઈ પણ નુકસાન થયું હશે એને તાત્કાલિક નગરજનોને તકલીફ ના પડે એ રીતે રિપેરિંગ કરાવવાની